ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે જે કમ્પોનન્ટ્સ છે, આપણે હાઇડ્રોલિક સિસ્ટમના કમ્પોનન્ટ્સ છે, બરોબર, એ આપણે કમ્પ્લીટ કર્યા. હાઇડ્રોલિક સિસ્ટમના કમ્પોનન્ટ્સ કયા કયા છે? તો કે રિઝર્વોયર, ફિલ્ટર, પંપ, વાલ્વ્સ એન્ડ એક્ચ્યુએટર. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું રિઝર્વોયર કઈ રીતના કામ કરે છે, એનું મેઇન ફંક્શન શું છે, ફિલ્ટરનું શું ફંક્શન છે, અને પંપ. બરોબર, લાસ્ટ આપણે પંપ જોતા હતા. પંપનું શું કામ હોય છે, બરોબર. હવે મેઇન છે ને, આપણે પમ્પ્સ હા, હાઇડ્રોલિક પંપ છે એનું ક્લાસિફિકેશન જોયું હતું કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ અને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. બરોબર, હાઇડ્રોલિક સિસ્ટમની અંદર આપણે મોસ્ટલી પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ યુઝ કરતા હોય છે, નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ યુઝ નથી કરતા. બરોબર, હવે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે એની અંદર બે રીતના ક્લાસિફાય છે, રોટરી પંપ અને રેસિપ્રોકેટિંગ પંપ, અને એક છે લિનિયર ટાઈપ. બરોબર, ત્રણ ક્લાસિફિકેશન હોય છે. હવે શું કહે છે કે રેસિપ્રોકેટિંગ પંપ છે. રેસિપ્રોકેટિંગ પંપ એટલે શું? તો કે ફ્લુઇડ ફ્લો હેપનિંગ થ્રુ ધ કેસિંગ whenever these gear are rotating. રેસિપ્રોકેટિંગ પંપની અંદર મેઇન ફંક્શન શું છે? તો કે the reciprocating pump as a defined volume of liquid trapped in a chamber, which is a alternative filled from the inlet expanded at high pressure through the which discharge. શું કહે છે કે જે ચેમ્બરની અંદર છે ઈ વોલ્યુમ ટ્રેપ્ડ થાય છે અને ઈ શું કરે છે? ઇનલેટ થ્રુ ધ આઉટલેટ થ્રુ એ ફ્લો કરે છે, ડિસ્ચાર્જ કરે છે. બરોબર, અને જ્યારે રોટરી પંપ શું હોય છે કે ફ્લુઇડ ફ્લો હેપનિંગ થ્રુ ધ કેસિંગ whenever these gear are the rotating, a discharge will be created no matter what discharge pressure is. હવે રોટેટિંગમાં શું હોય છે કે ગિયરનો યુઝ કરીને ગિયર વચ્ચે જે ટ્રેપ્ડ થાય છે તમારું લિક્વિડ, બરોબર, અને એને પ્રેશરાઇઝડ કરીને શું કરે છે? આઉટલેટની અંદર તમને ફિક્સ્ડ પ્રેશર અમાઉન્ટ અને એલપીએમ તમને મળે છે. બરોબર, એ ગિયરની જેમ કે આ બે ગિયર છે, બરોબર, આ બે ગિયર વચ્ચે શું થશે? તમારું લિક્વિડ છે એ ટ્રેપ્ડ થશે, અને આ જે આઉટર કેશિંગ અને આ જે ગિયર છે બંને વચ્ચે કેવું હોય? ડિસ્ટન્સ ઓછું હોય. બરોબર, એટલે શું થશે કે અહીંથી પાછું લિક્વિડ ના જાય, એટલે ફિક્સ્ડ અમાઉન્ટની અંદર તમને શું કરશે? લિક્વિડ એ તમને મળશે. બરોબર છે? બરાબર છે. આ થયું રોટરી પંપ. ક્લિયર ધેટ? અને લિનિયરમાં શું હોય છે કે the fluid displacement take place linearly, બરોબર, in a straight line. The system is a quiet and vibration free and offer the advantage easy maintenance and long operating life. linear ની અંદર શું હોય કે ફ્લુઇડ છે ડિસ્પ્લેસમેન્ટ it take place the linearly, બરાબર, linearly ફ્લો થાય છે in the straight form. ક્લિયર? આ થયા બેઝિકલી પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટના ટાઈપ્સ. હવે નેક્સ્ટ છે કે રોટરી પંપ છે. બરાબર, રોટરી પંપની અંદર ગિયર પંપ છે, સ્ક્રૂ પંપ છે, વેન પંપ છે, અને રેસિપ્રોકેટિંગ જે પિસ્ટન ટાઈપ પંપ છે એની અંદર બે આવશે, રેડિયલ અને એક્સિયલ. મોસ્ટલી યુઝડ ધ રોટરી પમ્પ્સ. બરાબર, રોટરી પમ્પ્સ યુઝ કરવામાં આવે છે હાઇડ્રોલિક સિસ્ટમ્સની અંદર. તો હાઇડ્રોલિક સિસ્ટમ્સની અંદર ફર્સ્ટ આપણે પંપ જોઈએ, હાઇડ્રોલિક ગિયર પંપ. બરાબર, હાઇડ્રોલિક ગિયર પમ્પ્સમાં કઈ રીતના હોય છે? ગિયર પંપ ઇઝ યુઝડ ઇન મેની હાઇડ્રોલિક સિસ્ટમ. ગિયર પંપ છે એ ઘણી બધી હાઇડ્રોલિક સિસ્ટમની અંદર શું કરવામાં આવે છે? તો કે યુઝડ કરવામાં આવે છે. ગિયર પંપ ઇઝ અ robust and simple positive displacement pump. બરાબર, it has a two meshed gear revolving about their respective axis. શું કહે છે કે
આની અંદર શું હોય કે ગિયર છે ને યુઝ કરવામાં આવે છે, મેસ્ડ ટુ મેસ્ડ ગિયર, બરાબર. અને જો આપણે સિમ્પલ ભાષાની અંદર સમજીએ તો બે ગિયર છે એ યુઝ કરવામાં આવે છે. એક ડ્રાઈવર હોય છે અને એક ડ્રીવન હોય છે. ડ્રાઈવર છે, બરોબર, કોઈ મોટર થ્રુ એને શું કરવામાં આવે છે, મોશન્સ આપવામાં આવે છે, રોટેટ કરવામાં આવે છે. અને ડ્રીવન છે એની સાથે છે એના ટીથ છે ઇઝ અ બ્લોક્ડ, બરાબર. એના ટીથ કેવા છે, બ્લોક્ડ થયેલા. અને એ શું કરશે, ડ્રાઈવર રોટેટ કરશે એટલે એની સાથે ડ્રીવન છે એ રોટેટ કરશે. જેમ અહીંથી ફ્લુડ આવશે, બરોબર, અને આ જે ફ્લુડ છે એ ટ્રેપ્ડ થશે આ જે તમારા ટીથની અંદર, બરોબર. અને જે એ ટીથની અંદર ટ્રેપ્ડ થઈને એ શું કરશે, મોશન આપશે. અને એ જે લિક્વિડ હશે એમાં શું હશે તો કે તમારે પ્રેશર, હાઈ પ્રેશર તમને જોવા મળશે અને ફિક્સ્ડ વોલ્યુમની અંદર તમને અમાઉન્ટ મળશે. ઇઝ બરાબર. હવે આ બે વચ્ચે જે સ્પેસ હશે, બરાબર, તમારા ટીથ અને જે તમારા કેસિંગ, બરાબર, આ બે જે આઉટર લેયર છે એ બેની વચ્ચે કેવી હશે, સ્પેસ ઓછી હશે. એટલે તમારું જે લિક્વિડ છે એ પાછું રિટર્ન બેક ના થાય, બરાબર. એટલે રિટર્ન ના થાય એટલે એનું પ્રેશર છે એ ડિક્રીઝ નહીં થાય, બરાબર. અને તમારા ફૂલ તમારે એક જે તમારા ડિઝાયર્ડ એલપીએમ છે, બરાબર, એ અમાઉન્ટમાં તમને આઉટપુટ મળે છે. ક્લિયર છે? હાઇડ્રોલિક ગિયર પમ્પ્સ ની અંદર they are suitable for wide range of the fluid and offering the self-priming performance, બરાબર. વાઇડ રેન્જ માટે યુઝ કરવામાં આવે છે, બરાબર. and sometimes gear pumps are the designed to function as either a motor or pump, બરાબર. ઘણી વખત એ ગિયર પમ્પ્સને ડિઝાઇન કરવામાં આવે છે, એના કયા તમારા પમ્પ્સ એન્ડ મોટર્સ અકોર્ડિંગ એને ડિઝાઇન કરવામાં આવે છે. It has a few moving parts, works smoothly and operates very well as a pressure up to 250 બાર, બરાબર. અમુક પાર્ટ્સ છે એ મૂવિંગ પાર્ટ્સ હોય છે અને એ વર્ક કરે છે કેવું, સ્મૂધલી વર્ક કરતા હોય છે. એન્ડ ઓપરેટ વેરી વેલ, બરાબર. અને કેટલા પ્રેશર માટે યુઝ કરવામાં આવે છે તો કે અપ ટુ 250 બાર માટે યુઝ કરવામાં આવે છે. The displacement chamber are formed between the housing of the pump and the rotating gear wheel, બરાબર. હવે જે તમારું ડિસ્પ્લેસમેન્ટ ચેમ્બર છે એ ફોર્મડ કરવામાં આવે બિટવીન ધ કેની વચ્ચે, હાઉસિંગ ઓફ ધ પંપ અને રોટેટિંગ ગિયર વ્હીલ. ક્લિયર? સેકન્ડ છે આ થયું તમારું ગિયર પંપ, બરાબર. હવે જે સેકન્ડ ટાઈપ છે તમારે, આ કોનો ટાઈપ થયો તમારો, રોટરી પમ્પ્સનો, બરાબર. રોટરી પમ્પ્સનો ફર્સ્ટ ટાઈપ જોયો આપણે ગિયર પંપ. હવે સેકન્ડ ટાઈપ જોઈ છે આપણે વેન પંપ, બરાબર. સૌથી મોસ્ટલી યુઝડ કરવામાં આવે છે ગિયર પમ્પ્સ. ગિયર પમ્પ્સની અંદર તમને હાઈ પ્રેશર તમને જોવા મળે છે, બરાબર. પછી કે હાઇડ્રોલિક પમ્પ્સ, હાઇડ્રોલિક વેન પમ્પ્સ, બરાબર. હાઇડ્રોલિક વેન પમ્પ્સ ની અંદર શું છે તો કે હાઇડ્રોલિક વેન પમ્પ્સ આર જનરલી ચીપ એન્ડ સિમ્પલ એન્ડ રિલાયેબલ, બરાબર. જે તમારો હાઇડ્રોલિક વેન પમ્પ્સ છે એ એક તો સિમ્પલ છે, કન્સ્ટ્રક્શન એને કેવું છે તો કે સિમ્પલ્સ છે, બરાબર. અને they are the good for the higher flow, low pressure output and higher efficiency to gear pump. હવે એની એફિશિયન્સી કેવી છે કેના કરતા, તો ગિયર પમ્પ્સ કરતા એની એફિશિયન્સી છે એ વધારે છે. અને જનરલી એ મિડ પ્રેશર છે, બરાબર. મિડ પ્રેશર અપ ટુ ધ 180 બાર્સ માટે યુઝ કરીએ છીએ. જ્યારે આપણે ગિયર પમ્પ્સ છે એ કેટલા માટે યુઝ કરતા હતા, અપ ટુ 250 પ્રેશર માટે આપણે યુઝ કરતા હતા. જ્યારે આ જે વેન પમ્પ્સ છે એ આપણે મિડ પ્રેશર અપ ટુ ધ 180 બાર્સ, બરાબર. હવે આ જે વેન પંપ છે એનું બેઝિકલી વર્કિંગ શું છે તો કે તમારું જે અહીંથી ઇનલેટ છે લો પ્રેશર અને આઉટપુટમાં તમને શું મળે છે, હાઈ પ્રેશર, બરાબર. ધીસ ઇઝ અ પાઇપિંગ ચેમ્બર્સ, બરાબર. હવે જેમ અહીંથી લિક્વિડ
આવશે બરોબર ઇનલેટમાંથી, એ આની અંદર શું થશે, બ્લોક થતું જશે અને આગળ ટ્રેપ મતલબ બ્લોક નહીં મતલબ ટ્રેપ થતું જશે અને આગળ આઉટપુટની અંદર તમને હાઈ પ્રેશર તમને જોવા મળશે. ગોટ ઇટ માય પોઈન્ટ? જ્યારે તમારું વેન ઇટ રોટેટ ધ વેન્સ, બરાબર, તમારે જ્યારે વેન્સ છે એ રોટેટ ધ વેન્સ ઓન ધ રોટર, ટ્રેપ ધ ફ્લુઇડ ઇન બિટવીન ધ રોટર એન્ડ કેસિંગ, બરાબર, રોટર એન્ડ કેસિંગ, બરાબર, એન્ડ ડિસ્ચાર્જ ઇટ થ્રુ ધ આઉટલેટ, બરાબર, આઉટપુટમાં તમને શું મળશે, હાઈ પ્રેશર મળશે. સિલિન્ડ્રિકલ રોટર, બરાબર, જેમાં વેન્સ છે, સિલિન્ડ્રિકલ રોટર્સ હોય એમાં જેમાં છે ને વેન્સ ઇઝ અ માઉન્ટેડ હોય છે, બરાબર. હવે આ છે લો ફ્લોર પલ્સેશન માટે યુઝ કરવામાં આવે છે, વેરી લો નોઇઝ લેવલ હોય છે આની અંદર, વાઇડ રેન્જ ઓફ ધ સ્પીડ્સ એન્ડ વાઇડ વિસ્કોસિટી રેન્જ, બરાબર. આ બધા એના શું કહેવાય એડવાન્ટેજીસ છે કે વાઇડ વિસ્કોસિટી રેન્જ માટે યુઝ કરવામાં આવે છે, હાઈ રેન્જ માટે એને યુઝ કરવામાં આવે છે, સ્પીડ ઓફ હાઈ, બરાબર, એના માટે એ યુઝ કરે છે. નેક્સ્ટ છે હાઇડ્રોલિક પિસ્ટન્સ પંપ. હાઇડ્રોલિક પિસ્ટન્સ પંપ ની અંદર શું છે તો કે is a many designed with the variable displacement mechanism which allows the various output flow automatic control the pressure, બરાબર. હવે આ શું છે કે ઇઝ અ ડિઝાઇન વેરિયેબલ ડિસ્પ્લેસમેન્ટ મિકેનિઝમ છે અને તમને આઉટપુટમાં શું મળે છે, is a flow of the automatic control of the pressure, and there are the various axial piston pumps is a design, બરાબર, included the Swiss plate. હવે જો હાઇડ્રોલિક પિસ્ટન્સ પંપ છે ને એ બેઝિકલી કોનો ટાઈપ્સ છે, ઇટ્સ નોટ રોટરી પંપનો, બરાબર. એ કોનો ટાઈપ છે, તમારા રેસિપ્રોકેટિંગ પંપનો ટાઈપ છે. આપણે આગળ ક્લાસિફિકેશનમાં જોયું ને, ધીસ ઇઝ અ રેસિપ્રોકેટિંગ પિસ્ટન્સ પંપનો ટાઈપ છે. કોણ તો કે હાઇડ્રોલિક પિસ્ટન પંપ, બરાબર, અને એ કેમાં આવશે, એક્સિયલમાં આવશે, બરાબર. તો એની અંદર કેવું છે કે વેરિયસ એક્સિયલ છે પિસ્ટન પંપ છે એ ડિઝાઇન ઘણા બધા છે એ એક્સિયલ પિસ્ટન પંપ હોય છે, બરોબર, પણ એની અંદર એક ઇન્ક્લુડેડ છે કયા ટાઈપનો તો કે સ્વેસ પ્લેટ ટાઈપનો, બરોબર. જે પિસ્ટન પંપ છે એ સ્વેસ પ્લેટ ટાઈપ યુઝ કરવામાં આવે છે અને એક ચેક બોલ ટાઈપ, બરાબર. હવે જો આપણે સ્વેસ પ્લેટમાં જોઈએ ને તો એની જે ડિસ્ક છે ને એ થોડી સ્લાન્ટ હોય છે, બરોબર, અને એ જે રીતના શું કહેવાય કે રોટેટ થશે એમ શું કહેવાય તમને સોરી રોટેટ થશે એ રીતના તમને હાઈ પ્રેશર છે એ તમને આઉટપુટની અંદર તમને જોવા મળશે. હવે આ જે હાઇડ્રોલિક પિસ્ટન્સ પંપ છે બેઝિકલી શેના માટે યુઝ થાય છે તો કે ઇઝ અ હેન્ડલ ટુ ધ લાર્જ ફ્લો એટ હાઈ હાઇડ્રોલિક સિસ્ટમ પ્રેશર, બરાબર. શેના માટે યુઝ થાય છે તો કે તમારા જે લાર્જ ફ્લો અમાઉન્ટમાં ફ્લુઇડ હોય, બરાબર, એટ હાઈ હાઇડ્રોલિક સિસ્ટમ માટે સિસ્ટમ પ્રેશર માટે એને યુઝ કરવામાં આવે છે. એન્ડ ઇઝ અ હાઈ પાવર ડેન્સિટી. પછી શું કહે છે કે હાઈ પાવર ડેન્સિટી ઇઝ અ કોમ્પેક્ટ સાઇઝ. એની સાઇઝ કેવી હોય છે તો કે કોમ્પેક્ટ સાઇઝ, બરાબર. હાઈ પાવર ડેન્સિટી, ઓપ્ટિમમ એફિશિયન્સી એન્ડ રિલાયબિલિટી, પછી હાઈ સ્પીડ એન્ડ ટોર્ક એન્ડ હાઈ ઓપરેટિંગ પ્રેશર, બરાબર. હવે જો આ જે હાઇડ્રોલિક પિસ્ટન્સ પમ્પ્સની અંદર આ સ્પ્રિંગ હોય છે, બરાબર, આ છે તમારું રોટેટિંગ બ્લોક એન્ડ કેમ, બરાબર. આ જે રોટેટિંગ બ્લોક અને કેમ હોય છે અને આ પિસ્ટન્સ હોય છે
આ બધા શું હોય છે તો કે ફિક્સ્ડ બ્લોક્ડ હોય છે. અહીંયા ઇનલેટ અને આઉટલેટ. હવે જો તમે જ્યારે ઇનલેટમાં ફ્લુઇડ આવે છે બરોબર, એટલે આ સ્પ્રિંગ શું થશે, આ સ્પ્રિંગ કમ્પ્રેસ્ડ એન્ડ એક્સપાન્ડ થતી જશે બરોબર. આ વચ્ચે ટ્રેપ થયેલું લિક્વિડ છે ઇન ધ રોડ ટ્રેપ થશે અને આઉટપુટની અંદર તમને હાઈ પ્રેશર ફ્લુઇડ તમને મળશે. ક્લિયર? આટલું ક્લિયર થયું? ઓકે, નેક્સ્ટ છે સેન્ટ્રીફ્યુગલ પંપ. સેન્ટ્રીફ્યુગલ પંપ છે એ કોનું ક્લાસિફિકેશન છે, તમારું ઇઝ અ નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું ક્લાસિફિકેશન છે સેન્ટ્રીફ્યુગલ પંપ. તો સેન્ટ્રીફ્યુગલ પંપ છે એ કઈ રીતના હોય છે તો કે જે કાઇનેટિક એનર્જીથી પ્રેશર જનરેટ કરે છે બરોબર, અને લિક્વિડ છે એ તમને આઉટસાઇડ તમને હાઈ પ્રેશર સોરી લો પ્રેશર જનરેટ કરીને આપે છે. શું કામ લો પ્રેશર જનરેટ કરે છે તમારે સેન્ટ્રીફ્યુગલ પંપ? બીકોઝ જો એનું કન્સ્ટ્રક્શન જોશો ને તો ધીસ ઇઝ અ ઇનલેટ, ધીસ ઇઝ અ રોટર અને ધીસ ઇઝ અ યોર આઉટપુટ બરોબર. હવે જ્યારે બી તમે ઇનલેટમાંથી લિક્વિડ આવે છે બરોબર, અને એ લિક્વિડ છે એ તમારું જે આ જે ઇમ્પેલર અને આ જે કેસિંગ વચ્ચે વધારે જગ્યા હોય છે. જ્યારે આપણે આની પહેલા આપણે જોયું હતું કે આની વચ્ચે જે છે, ધારો કે ધીસ ઇઝ કેમ બરોબર, અને આ જે કેમ અને આ બંને વચ્ચે જે છે બરોબર, એ કેટલું લો ડિસ્ટન્સ છે ને બહુ ઓછું હોય છે, એટલે તમારું જે લિક્વિડ છે ને પાછું રિટર્ન બેક નહીં આવી શકતું. એટલા માટે તમને હાઈ પ્રેશર મળે છે. જ્યારે તમારે સેન્ટ્રીફ્યુગલ પંપની અંદર કેવું હોય છે કે આ જે તમારે ડિસ્ટન્સ છે એ કેવું હોય છે, આઉટ એ તમારે વધારે હોય છે બરોબર. ઇમ્પેલર અને આ કેસિંગ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કેવું હોય, વધારે હોય છે, એટલે તમારું જે લિક્વિડ છે એ કેવું હોય છે, રિટર્ન બેક થતું હોય છે. ધેટ્સ વાય ઇટ ઇઝ યુઝડ ફોર ધ લો પ્રેશર માટે યુઝ કરવામાં આવે છે, લો પ્રેશર એન્ડ હાઈ વોલ્યુમ ફ્લો રેટ્સ માટે. કારણ કે એનો જે આઉટલેટ હોય છે એનો એરિયા ઘણો વધારે હોય છે. ધેટ્સ વાય ઇટ્સ યુઝડ ફોર ધ હાઈ વોલ્યુમ ફ્લો એપ્લિકેશન્સ. ક્લિયર? Centrifugal pumps use the rotational kinetic energy to deliver the fluid. Rotational kinetic energy છે એ deliver કરે છે કોને તો કે તમારા fluid ને. The rotational energy typical come from the any engines or the electrical motor. બરાબર, આ rotational energy તમને ક્યાંથી મળશે તો ઇઝ typically comes from the ક્યાંથી તો કે engines અથવા the electrical motors માંથી. The fluid enters in the pump impeller along or near to the rotating axis and accelerates in the propeller and plunge out of the periphery by the centrifugal force. And flow delivery in the non-constant and varies according to the outlet pressure. સેમ વે કે જ્યારે તમારું લિક્વિડ છે એ ઇનલેટમાંથી આવે છે બરોબર, એટલે જે તમારું ધીસ ઇઝ રોટેટિંગ મુવમેન્ટ્સ બરોબર, એટલે કાઇનેટિક એનર્જી છે એ તમને ડિલિવર કરશે તમારા ફ્લુઇડને, અને તમને લો પ્રેશર અને હાઈ વોલ્યુમ ફ્લો તમને આઉટલેટની અંદર તમને મળે છે. ક્લિયર? નેક્સ્ટ, आज maximum pressure capacity is 20 to 30 બાર માટે. આની જે મેક્સિમમ પ્રેશર કેપેસિટી કેટલી હોય છે તો કે 20 થી 30 બાર માટે. સ્પેસિફિક સ્પીડ રેન્જ ફ્રોમ 500 થી 10,000 આરપીએમ બરોબર. એની જે સ્પીડ રેન્જ કેટલી હોય તો કે 500 થી 10,000 આરપીએમ વચ્ચે હોય છે. મોસ્ટ ઓફ સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ આર નોટ સેલ્ફ પ્રાઇમરી casing is a filled and because the liquid આ જે મેઇન શું કહેવા માંગે છે કે સેન્ટ્રીફ્યુગલ છે બરોબર, એ પંપ છે એ સેલ્ફ સ્ટાર્ટેડ નથી બરોબર, is with liquid before filled the liquid and before the pump is
સ્ટાર્ટેડ. બરોબર. આજે લેક્ચર ની અંદર આટલું રાખે. બધા પમ્પ્સ કવર થઈ ગયા છે. બરોબર. તમારા રેસિપ્રોકેટિંગ ટાઇપ, તમારા રોટરી, અને લાસ્ટ છે તમારું કયું હતું? ઇઝ અ નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ ને સેન્ટ્રીફ્યુગલ પંપ આવશે. બરોબર. આ બધા પમ્પ્સ આજે લેક્ચરમાં ક્લિયર થઈ ગયા છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોલિક એક્ચ્યુએટર થી સ્ટાર્ટ કરશું. બરોબર.